પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય દિન સંદેશમાં તમારું સ્વાગત છે. મે 30મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 10મો અધ્યાય 46થી 52મી કલમ સુધી. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. પ્રભુ તમને હંમેશા તંદુરસ્ત રાખે. પ્રભુ તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે. તમને પ્રભુ સુરક્ષિત રાખે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં શ્રદ્ધાના લીધે, વિશ્વાસના લીધે મોટો ચમત્કાર આપણે પ્રાપ્ત કરી શકીએ એમ છે. હિબ્રુના ગ્રંથમાં 11મો અધ્યાયમાં પહેલી કલમમાં શ્રદ્ધા એટલે એક જ વાક્યમાં કહેવામાં આવે છે, શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી, અને જે નજરે જોયું નથી તેનો પુરાવો. પ્રભુ ઈસુ પોતે યરુશલેમ તરફ જાય છે. એમના શિષ્ય હજુ એ સમજ્યા જ નહીં. પ્રભુ ઈસુના જીવનમાં, હૃદયમાં કેટલું દુઃખ છે. એટલામાં એરિકો આવી જાય છે પ્રભુ ઈસુ એમના શિષ્ય સાથે. એરિકોથી યરુશલેમ માત્ર 28 કિલોમીટર છે. ત્યાં આખું મોટું ટોળું પ્રભુ સાથે ચાલે છે, અને ત્યાં રસ્તામાં એક આંધળો માણસ બરતિમાઈ રસ્તાની ધારે બેઠો હતો, અને નાસરેતના ઈસુ ચાલે છે એમ કરીને બૂમ પાડવા લાગ્યો, ઓ દાવીદ પુત્ર ઈસુ, મારા ઉપર દયા કરો. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, એમના શિષ્યને પોતે ખબર નહીં હજુ એ પ્રભુ ઈસુ કોણ છે. એટલે પ્રભુ ઈસુ પોતે પૂછે છે, મારા વિશે લોકો શું કહે છે અને તમારો અનુભવ શું છે? અને ત્યારે પીતર જવાબ આપે છે. અને જ્યારે યોહાન અને યાકોબના મા આવીને પૂછે છે કે મારા એમની લઈને આવે, ત્યારે પ્રભુ પોતે પૂછે છે, તમારા માટે હું શું કરું, બોલો. અને એ જ રીતે આજના શુભ સંદેશમાં પણ આ આંધળા માણસને પ્રભુ પૂછે તે, તારી શી ઈચ્છા છે, તારે માટે હું શું કરું? અને આંધળો માણસ, ગુરુજી મને દેખતા કરો. એમના શિષ્યને ખબર નહીં એ મસીહા છે. જે સાથે જતા હોય એમને હજુ પ્રભુ પર વિશ્વાસ નહીં. અને પણ આ વ્યક્તિને પૂરી ખાતરી કે મસીહા દાઉદના કુળમાંથી, એટલે કહે છે, ઓ દાવીદ પુત્ર, મારા ઉપર દયા કરો. અને લોકો એને ધમકાવે, ચોપ. પણ જેટલા લોકો ધમકાવ્યા એટલું વધારે બૂંબાડે છે. ભલે ઘણા લોકો હોય, પ્રભુ આપણો એક એકનો અવાજ સાંભળે છે. અને પ્રભુ એને બોલાવે છે અને પૂછે છે, તારા માટે હું શું કરું, દેખતા કરો. પ્રભુ કહે છે કે તારી શ્રદ્ધાએ તેને ઉઘારી લીધો છે. તે ક્ષણે તે દેખતો થઈ ગયો. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, માર્કના ગ્રંથમાં 9મો અધ્યાયમાં 23મી કલમમાં પ્રભુ પોતે કહે છે, જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે. માથીના ગ્રંથમાં 8મો અધ્યાયમાં જે સુબેદાર એના નોકર બીમાર હતો, પ્રભુ કહે છે, હું તારા ઘરે આવીશ. ત્યારે એ કહે છે, આપ મારા ઘરે પગલાં પાડો, એમાં મારા પુણ્ય ક્યાંથી? માત્ર શબ્દ બોલો, મારો નોકર સાજો થઈ જશે. પ્રભુ માથીના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 10મી કલમમાં કહે છે, આવી શ્રદ્ધા મેં ઇસરાયેલ લોકો વચ્ચે પણ જોયો નથી. અને એવી જ રીતે શિષ્યમાં પણ જોયું ના હોય એવી શ્રદ્ધા આ આંધળો માણસ, પ્રભુ ઈસુના જીવનમાં એટલું બધું દુઃખ છે, વેદના છે, યરુશલેમ તરફ જાય છે. શિષ્ય તો બિલકુલ સમજ્યા નહીં. હજુ કોણ મોટો ઝઘડો કરે છે અને અધેખાઈ કરે છે, એ બધું વચ્ચે ત્યાં જે માણસ પ્રભુ ઈસુને જોયા જ નહીં, જ્યારે એને ખબર પડે આ ઈસુ જાય છે, જોર જોરથી બૂંબાડે છે, દાવીદ પુત્ર, મારા ઉપર દયા કરો. અને પ્રભુ એની શ્રદ્ધા જોઈને એને સાજાપણું એને દેખતા કરે છે. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, જ્યાં વિશ્વાસ હોય અશક્ય વસ્તુ શક્ય બની જાય છે. યોહાન ગ્રંથમાં 15મો અધ્યાયમાં 7મી કલમમાં પ્રભુ કહે છે, જો તમે મારામાં વસો, મારા વચન જો તમારામાં વસે, તમે દિલ ચાહે તો માગશો તો મળી રહેશે. એટલે પ્રભુ આપણી વિશ્વાસ માટે, શ્રદ્ધા માટે, સાથે સાથે આ માણસ જે નીડરતા આપણે જોવાનું છે, સાથે સાથે આ માણસ એમના વિશ્વાસમાં દ્રઢતા એ જોવાનું છે.
અને દ્રઢતાનું ફળ એના જીવનમાં દૃષ્ટિદાન મળ્યું હતું. એવી જ રીતે આપણે પણ જ્યારે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ ત્યારે આપણે પણ આપણા જીવનમાં અદ્ભુત કાર્ય જોઈ શકીએ. અમુક વખત એવા લોકો છે કે પહેલાં હું દેવળમાં આવતો હતો, બસ મારા જીવનમાં આવું થયું, હવે હું દેવળમાં જતો નહીં. આંધળા થઈ ગયા છે. આ આંધળો માણસ પ્રભુને જોયો નથી, પણ છતાં એને પ્રભુ દૃષ્ટિદાન આપે છે. મોટો ચમત્કાર. એ જ પ્રભુ આજે તમને પણ પૂછે છે, તારા માટે શું કરું, તારી શું ઈચ્છા છે? ફટાફટ જવાબ આપીએ. હા કિસ્મવાલા ભાઈ તા બહેનો, આજના આ શાસ્ત્રપાઠ મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યાદાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેમને પણ ખબર પડે પ્રભુ ઈસુ જ મસીહા છે. અને પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.